ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના મકાનોમાં પોલીસની ઓળખ આપી અચાનક ઘરોમાં બે વ્યક્તિ ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ। ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા। તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી અને ઘરોમાં ઘૂસી જઈ દારૂ છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું। દારૂ શોધવા આવ્યા છે એમ કહી અને ઘરોની ઘરવખરી વેરવિખેર કરી હતી। મારું નામ નજમા ફારૂક છે। હું કસક ગોલ્ડન બ્રિજ પાસે રહું છું। હું બંગલાના કામે ગઈ હતી। મારા ઘેર જવાન છોકરી હતી ને એના પપ્પા હતા। પૂછ્યા વગર ઘરમાં બેસી ગયા અને બધું ચેક કર્યું, પેટી પલંગ સૂટકેસો બધું એના પપ્પાને ધમકાવવા માંડ્યા। પછી હું કામેથી આવી મેં પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કે ઇંગ્લિશ વેચાય છે। તો મેં એવું કીધું કે અમારા ઘરે શું છે ને મારું ઘર એકલું છેરા પર છે, કોઈ રહેતું નથી, જંગલ જેવું છે મારા ઘેર પાસે। તો આવી રીતના પે ગયા। બે જણા હતા, એ કોણ હતા ખબર નહીં, પોલીસ હોય કે પછી કોઈ બીજા હોય। વ્હાઈટ કલરની 4 વ્હીલ લઈને આવ્યા હતા। તો આખા ભરૂચમાં દારૂ વેચાય જાય, કોની તો વેચતા હોય અમને શું ખબર? તો બોલજો પહેલા, ચાલો ઉભાડજો। ફરજાના બેન બોલું છું, ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાંથી। અમારા ઘેર પોલીસવાળા આવ્યા, બે જણાને તીરી બીરી બધું વસ્તુ કરીને જતા રહ્યા, ઘરનું અનાજના ડબ્બા પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા। અમે પૂછે તો જવાબ બી નહીં આપતા। શા માટે ઘરમાં ઘૂસ્યા? એ લોકો એવું કહે કે તાર ઝૂંપડપટ્ટીમાં હોલ મેકેલા છે। તો કઈ જગ્યા હોલ મેકેલા છે બતાડો નહીં। એટલે હોલ એટલે કયા હોલ? એ દારૂના હોલ। તમે દારૂ વેચો છો? ના ભાઈ, અમે દારૂ બારૂ કશું વેચતા નહીં। અમે સાદા સેમ્પલ જ છે। અમે મહેનત કરીને ખાઈએ છીએ, મજૂરી કરીને બધું પેટ ભરીએ છીએ ને અમે રહીએ છીએ। આજુબાજુમાં બી બધાને ખબર છે। એ કેવા પોલીસ વાળા? એ કોઈ સાદા ડ્રેસમાં હતા પોલીસવાળા। અમારા 2-3 જણના ઘર તીરી બીરી કરીને જતા રહ્યા ને કંઈક બોયલા બી નહીં, કંઈ નહીં। ભાઈ છેલ્લે અમે પૂછ્યું ને કે હું કામ બધું કરો છો? તે કે અહીંયા હોલ ઝૂંપડપટ્ટીમાં કોણ મૂકે છે? તમે કહો અમે કંઈ જાણતા નથી ભાઈ, જઈ વેચતા હોય ને કરતા હોય ત્યાં જાઓ ને ત્યાં તપાસ કરો। એ શું લઈને આવેલા? એ કશું લઈને નહીં આવેલા, ખાલી હાથે આવેલા સાદા ડ્રેસમાં। ઉપર 4 વ્હીલ હોય તો ખબર નહીં, વ્હાઈટ કલરની, પણ અમે તો ઘેરમાં હતા। હું વાસણ ઘસતી હતી ને મને કે 2 મિનિટ અહીંયા આવો, તો મેં ગઈ ને આવું બધું કરીને જતા રહ્યા। તાળું ખોલાવ્યું, બાજુનું ઘર જોયું, પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા। તમે ફરજાના બેન બોલું છું, ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાંથી। અમારા ઘેર પોલીસવાળા આવ્યા, 2 જણાને તીરી બીરી બધું વસ્તુ કરીને જતા રહ્યા, ઘરનું અનાજના ડબ્બા પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા। અમે પૂછે તો જવાબ બી નહીં આપતા। શા માટે ઘરમાં ઘૂસ્યા? એ લોકો એવું કહે કે તાર ઝૂંપડપટ્ટીમાં હોલ મેકેલા છે। તો કઈ જગ્યા હોલ મેકેલા છે બતાડો નહીં। એટલે હોલ એટલે કયા હોલ? એ દારૂના હોલ। તમે દારૂ વેચો છો? ના ભાઈ, અમે દારૂ બારૂ કશું વેચતા નહીં। અમે સાદા સેમ્પલ જ છે। અમે મહેનત કરીને ખાઈએ છીએ, મજૂરી કરીને બધું પેટ ભરીએ છીએ ને અમે રહીએ છીએ। આજુબાજુમાં બી બધાને ખબર છે। એ કેવા પોલીસ વાળા એ હતા? કોઈ સાદા ડ્રેસમાં હતા પોલીસવાળા। અમારા 2-3 જણના ઘર તીરી બીરી કરીને જતા રહ્યા ને કંઈક બોયલા બી નહીં, કંઈ નહીં। ભાઈ છેલ્લે અમે પૂછ્યું ને કે હું કામ બધું કરો છો? તે કે અહીંયા હોલ ઝૂંપડપટ્ટીમાં કોણ મૂકે છે? તમે કહો અમે કંઈ જાણતા નથી ભાઈ, જઈ વેચતા હોય ને કરતા હોય ત્યાં જાઓ ને ત્યાં તપાસ કરો। એ શું લઈને આવેલા? એ કશું લઈને નહીં આવેલા, ખાલી હાથે આવેલા સાદા ડ્રેસમાં। ઉપર 4 વ્હીલ હોય તો ખબર નહીં, વ્હાઈટ કલરની, પણ અમે તો ઘેરમાં હતા। હું વાસણ ઘસતી હતી ને મને કે 2 મિનિટ અહીંયા આવો, તો મેં ગઈ ને આવું બધું કરીને જતા રહ્યા। તાળું ખોલાવ્યું, બાજુનું ઘર જોયું, પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા। તમે શું કરશો હવે આમની વિરુદ્ધ? અમે તો કેસ કરીશું।